मेथी को गरम करके उसको भून के फिर उसमें दूध डालना। दूध ना क्या पची उसमें जो अगर हो सके शक्कर मत डालना। देखो शक्कर को निकाल दो किचन में, मिश्री खाओ, मिश्री वापरो, खड़ा शक्कर आती है ना उसको वो डालो। उसी के बाद उसमें इलायची, अदरक, जो मसाला, तुलसी का पत्ता। सत्यनारायण की पूजा लगभग બધા હોય કરાવડી આવી હશે અને એ સત્યનારાયણ ની પૂજા કરીને આપણે 1008 તુલસી ચડાવીએ છીએ હે ને પછી બીજા દિવસે શું કરીએ એને ए तुलसी ने लई उसको सुखा दो, लेकिन धूप में नहीं, छांव में सुखाओ। उसका चूर्ण पाउडर बनावी नाखो અને રોજ એક ચમચી તમે નાખતા જાઓ। આ કોરોનામાં ખબર પડી ગઈ સાહેબ કે તુલસીનો ભાવ શું હોય। अदरक डालो, सब कुछ डालो और फिर छान के सुबह सुबह में 1 कप पी लो। 49 પ્રકારની બીમારીઓને બંધ કરે છે આ મેથીની ચા। નહીં તો પછી આપણે તો બેડ ટી આપવી પડે। એટલે ટૂંકમાં આ બધું શું કામ કહું છું તમને, રામ રાજ્યને આને શું લેવા દેવા છે। बात एक ही है, जब अगर आपका आरोग्य, मेरी माँ और बहनों का आरोग्य अगर सही नहीं है, अच्छा नहीं है, तो अपने परिवार की सेवा नहीं कर पाए, नहीं करी શકો તમે। તમારા પુત્ર માટે ટિફિન બનાવો, ઘરવાળા માટે સવારે નાસ્તો બનાવો, આ બધી સેવાઓ તમે નહીં કરી શકો અને નહીં કરી શકો એટલે ઘરમાં ક્લેશ નિર્માણ થશે। જો તમારું આરોગ્ય બરોબર છે तो તમે આ બધી સેવા કરી શકો। એટલે સૌથી પહેલા આરોગ્યના ઉપર ધ્યાન રાખો અને આરોગ્ય સારું હોય ને, ભગવાન દશરથજીએ શું કર્યું, રામ રાજ્ય કરવા માટે પોતાના એક શ્વેત સફેદ બાલ જોઈ લીધો અને એના માટે રામને ગાડી પાસે લઈ ગયા હતા। राम मारो कोई दिवस गाड़ी पासे जतो ज नहीं साहेब, गाड़ी राम पासे आवी જોઈએ। शब्द एक જ છે। प्रजाए धार्યું હોત કે રામ ગાડી ઉપર બેસી જાય અને સારા કામના માટે કોઈ દિવસ મુહૂર્ત કાઢવાની જરૂર। સંતો આપણા કહી ગયા છે, સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયાઃ सर्वे भद्राणि पश्यन्तु मा चिंतु બધા સિદ્ધાય વસુધૈવ કુટુંબકમ। અને હંમેશા ધ્યાનમાં રાખજો, પત્નીઓએ, સ્ત્રીઓએ પોતાના પતિને, પોતાના દીકરાને અથવા તો પોતાના પિતાને ગુરુ માનવો। એ સિવાય દરેક પુરુષોએ જીવનમાં ગુરુ કરવા જરૂરી છે। गुरु वगैरह ज्ञान प्राप्त થશે નહીં। હવે ગુરુ કોને કરવા, 90% લોકો ગુરુ કોને કરે છે ખબર છે? જે સંત થઈ ગયા છે, જે સાધુ થઈ ગયા છે, જેણે બધો ત્યાગ કરી દીધો છે, સફેદ કે ભગવા કપડા પહેરી લીધા છે, જટા વધારી લીધી છે, આને જ કરે છે ને ગુરુ। હવે એને संसार से कहीं लेवा देवा ज नहीं और संसारिक प्रश्न हम हमारे गुरु को पूछे, अरे उसको नहीं है संसार का पता, वो तो त्यागी है। गुरु कोई संसारी पुरुष होय ने અને જે પોતે પોતાના આચરણમાં શુભ હોય, સારો હોય એવા વ્યક્તિને ગુરુ બનાવો તો તમારા પ્રશ્નોના જવાબ આપશે। જે સાધુ છે, જે સંત છે, કરાય અને ગુરુ મનાય, એમાં ના નથી, એમનું અપમાન નથી કરતો।
પણ એવા સંત પુરુષને સમાગમ કરતા કરતા સાંસારિક પ્રશ્નો પૂછશો ને તો એનો ઉત્તર તમને નહીં મળે. એટલા માટે હું કહું છું, સૌથી મોટામાં મોટા ગુરુ છે એ સંસારમાં છે, તમારા ઘરમાં છે, તમારા માતા પિતા છે, એને ગુરુ માનો. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. અમારા ભગવાન ઠાકોરજીના ગુરુ કોણ હતા ખબર છે તમને? કૃષ્ણ ભગવાનના ગુરુ કોણ હતા? સાંદીપની. રામના ગુરુ કોણ હતા? વિશ્વામિત્ર વશિષ્ઠ. તો કૌરવ અને પાંડવોના ગુરુ કોણ હતા? આ બધા પત્ની વાળા હતા. આપણે સાથે સાત સપ્ત ઋષિઓ છે ને, ભરદ્વાજ, અત્રિ, ગૌતમ, વશિષ્ઠ, આ બધા જ સાંસારિક છે, એ સંન્યાસી નથી બનેલા. અને એમના સંતાનો આગળ વધ્યા એના તો પુત્ર છે. કશ્યપ આદિ બધા જમદ. અને આપણે ગુરુ સંતાનોમાં સંતોમાં શોધવા જાય, સાધુઓમાં શોધવા જાય. એને એની સાધુતા ભલી છે, એને ભજન કરવા દે. આ રીતે જ્યારે મનની અંદર આ બધી જ વસ્તુઓ બનતી જાય છે, ગુરુજીના નામની હો માળા છે, ગુરુજીના નામની હો માળા છે. Mara
જે બધાનું ધ્યાન રાખી શકે. જય હો. દાન વ્રત તપો હોમો જપ સ્વાધ્યાય શ્રેયો વિદૈત્યાને કૃષ્ણે ભક્તિ સાધ્ય. ગ્રહસ્થાશ્રમનું સૌથી પહેલું કર્મ છે દાન. જો ગ્રહસ્થી છે એને સૌથી પહેલું કર્મ કરવું જોઈએ દાન. કેવું દાન? સામર્થ્ય પ્રમાણે, કરજો કરીને નહીં. ધ્યાનમાં રાખજો, कर्ज करके दान कभी नहीं किया जा सकता. दान वही कर सकता है हमारे सामर्थ्य है, हमारे पास में जो है उसी में से कुछ दे दे. સૌથી પહેલા પોતાની કમાઈના 10મો ભાગ કાઢતા શીખી જાઓ. એક સ્લીપિંગ પાર્ટનર બનાવો. મારા સ્લીપિંગ પાર્ટનર છે હનુમાનજી દાદા. 10મો ભાગ કાઢી નાખો. હું એમ નથી કહેતી કે તમે 10મો ભાગ કાઢીને ઘરમાં પૂજા પાઠ હોમ હવન કરાવડાવો. એ તો તમે કરશો જ. એ 10મા ભાગના પૈસા કાઢેલા કોઈ સ્કૂલની અંદર ભણતું બાળક ફી જ નથી ભરી શકતું. એના માટે ફી ભરી દો. શિક્ષાનું ભણતરનું દાન કરો. ચક્રવૃદ્ધિ વ્યાસ છે, એ ભણશે, સારું કામ કરશે, બીજાને ભણાવશે, બધામાંથી થોડું તમને મળશે. કોઈ એવી વિધવા બાઈ છે જેના ઘરની અંદર કમાનાર કોઈ નથી, એના ઘરે એને અન્ન આપી દો, અનાજ ભરાવી દો, સીધું ભરાવી દો. જેની પાસે પહેરવા માટે વસ્ત્ર નથી અને વસ્ત્ર આપી. ભાઈ એ જગ્યાએ આપણે શું કરીએ છીએ? રાતની વધેલી ટાઢી રોટલીઓ આપણા ઘરમાં બાપા હોય ને આપીએ, લ્યો ગાયને ખવડાવી દઈએ. અને ગાયને કહીએ માતા. કયા માર્ગ પર જઈ રહ્યા છે? વ્રત એટલે શું? વ્રત ખબર છે તમને? આપણી બહેનો સૌથી વધારે વ્રત કરતી. વ્રત એટલે શું? વ્રત એટલે ભૂખ્યા રહેવું. વ્રત એટલે પીપળે દીવો કરવો. વ્રત એટલે પીપળાને ઓલું કાચું સૂતર વીંટવું. વ્રત એટલે વડલે પાણી પીવડાવવું. અરે એવા ઘણા પીપળા છે જેને સૂતર વડ સાવિત્રીમાં વીંટી વીંટી અને પાણી ચડાવી જાય, એના મૂળિયા સડી ગયા. જય હો. આને વ્રત કહેવાય. વ્રત એ વસ્તુ છે જેને કરવાથી બીજાને કોઈને તકલીફ ન પહોંચે. ભૂખ્યા રહેવું એ વ્રત નથી, એ ઉપવાસ નથી. આપણે ભૂખ્યા રહીએ આપણા ઘરમાં, આપણે ફલાહાર તો જો કે હવે તો આપણા તો વ્રત મોટા જ પડે છે ગુજરાતીઓના. પણ એ ભૂખ્યા રહીને આપણે એ ભૂખ્યા રહેવું એ વ્રત નથી. પણ એની અંદર આપણું જમવાનું ન બનાવીએ ને અને આખો દી ભૂખ્યા રહીએ ને તો એ પણ વ્રત નથી. પણ એ આપણા ભાગનું બનાવેલું જમવાનું કોઈ ભૂખ્યા માણસને જમાડી દઈએ. અરે તમે 3 વાર ખાઓ ને, એક વાર જો કોઈને ગરીબને જમાડી દો જે ભૂખ્યો છે, તો પણ એ દિવસનું તમારું વ્રત થઈ જશે. ખાઓ, તમે જમો, 3 વાર જમો, ના એક વાર તો કોઈકને જમાડો. તપ છે.
ભગવાનનો જપ ફરતા ફરતા કરીએ, જમવાનું બનાવતા કરીએ, કિચનમાં કરીએ, બધી જ વાત સાચી, પણ તપ તો એ જ કહેવાય જે એક સ્થાને બેસીને કરીએ. એક સ્થાન ઉપર બેસીને જો તમે જપ નથી કર્યું એ તપ નથી. એના માટે તપ કરવું પડે. તમે બધા પાણી પીવા ઊભા થાવ છો, થોડીક વાર પગ છૂટો કરવા ઊભા થાવ છો. કાલે અમને ભાઈ કહેતા હતા કે મારા 3 વાગ્યાથી બેસો ને 7:30 વાગ્યા સુધી હલતા નથી, પગ લાંબો નથી કરતા, પાણી નથી પીતા, તમને કાંઈ થતું નથી. આ બધું તમે ધ્યાનમાં ન લીધું, પણ એને ધ્યાનમાં લીધું. ઈ કે અમે તો 2-3 વાર પાણી પીવા ઊભા થઈ ગયા. આ તપ છે. શું છે? સેના માટેનું સંકલ્પ છે મુકેશભાઈના પરિવારના પિતૃઓને મોક્ષ મળે. અને કાર્યમાં સફળતા લેવી છે તો તપ કરવું પડશે સાહેબ. વ્યાસ કીધું કરું પાણી પીવું તો મને કોઈ ના નથી પાડવા. થોડીક વાર ઉભો થઈ જાઓ, પગ થાકી ગયો તો નીચે ઉતરી જાઓ. ના પાડશો તમે? व्यासपीठ किसी के बाप की संपत्ति नहीं है. એની સંયમ છે, એની મર્યાદા છે, એ જાળવીને કર્મ કરવાનું છે. આ કોઈ દેખાવો નથી. રાષ્ટ્રની અંદર જ્યારે ધર્મ આવશે ને તો એ રાષ્ટ્ર આપણું મહાન બનશે. પણ એ ધર્મની અંદર જ્યારે રાજનીતિ આવશે તો એ ધર્મ અધર્મમાં વહી જશે. રાજનીતિમાં ધર્મ નીતિ આવી જોઈએ. તપ કરો. હોમ કરવાનો કીધો છે. કયો? વૈશ્વદેવ. રોજ તમે ઘરમાં જ્યારે તમે લગ્ન કરીને આવે ને એટલે આપણા ગુજરાતમાં છે લામણ દીવો આપે. ખબર છે શું છે લામણ દીવો? એક સ્ત્રી પોતાના બાપના ઘરેથી અગ્નિ લઈને જાય, પોતાના સાસરીમાં એને પ્રજ્વલિત કરે અને એને આખો કન્ટિન્યુ રાખે. એ અગ્નિ ઉપર જમવાનું બનાવી અને જમાડે. એ અગ્નિ આપણી ડોસિયું છે ને, એ જૂના જમાનામાં પેલા કોલસા ઓલા સળગેલા કાઢી લાકડા ને એના ઉપર ઘી અને ભાત મૂકીને જમાડતી. આ બધું આપણે બંધ કરી અને પછી કહીએ અમારે હવન કરો. તમારા ઘરે અગ્નિ આવે, ભડકો આવે, અગ્નિ નો આવે. રોજ અગ્નિ દેવતાને જમાડવો જોઈએ. જે અગ્નિને જમાડે છે ને એની પાસે કોઈ દિવસ કમી નથી પડતી. 40 વર્ષથી હું રોજ, અભિમાનની વાત નથી, વ્યાસપીઠથી આવું બોલાય. પણ જે અગ્નિને આપણે જમાડીએ છીએ અને એ અગ્નિને જો તમે ન જમાડી શકો, જેના ઉપર આપણે જમવાનું બનાવ્યું. હવે અગ્નિનો મંત્ર શું છે? અગ્નિના કેટલા નામ છે? આ ગરુડ પુરાણ, આ વિષ્ણુ પુરાણની અંદર આ બધા ઉલ્લેખો છે. 49 પ્રકારના અગ્નિ છે. 49 નેમ ઇઝ અગ્નિ, ફાયર. શું નામ છે? મુખય સર્વદેવાનામ હવ્યભુક કવ્યભૃત તથા. આ પાવક નામનો જે અગ્નિ છે ને એ આપણા રસોડામાં છે, રસોઈમાં છે. મુખય સર્વદેવાનામ હવ્યભુક કવિભુક્તા પિતૃણામ નમસ્તસ્ય વિષ્ણવે પાવકાગ્રહી. તમારા પિતૃઓના પૂર્વજોથી જે ચાલતો અગ્નિ આવે છે એ અગ્નિને જમાડવાનો.
અને આપણે અગ્નિને જમાડી શકતા છે નહીં. પછી કહીએ કે આપણી પાસે તો આ કોઈ વસ્તુ ક્યાંથી આવે કોઈ પણ વસ્તુ. એના માટે અગ્નિને જમાડવો પડે, અગ્નિની પૂજા કરવી પડે. 40 વર્ષથી રોજ મારી સાથે જે બ્રાહ્મણો બારગામ આવે છે, કુણાલભાઈ આવે છે, રાહુલભાઈ આવે છે, અમારા રામજીભાઈ આવે, જયેશભાઈ આવે છે, જ્યાં બારગામ કથામાં જાઓ ને મારો યજ્ઞ કુંડ, છાણા, ઘી, કાપૂસ, માચીસ આ બધું સાથે લઈને જવાનું, પોતે યજ્ઞ કરવાનો, યજ્ઞ કરી અગ્નિને જમાડી અને એ સ્થાન ઉપર સાફ પણ આપણે પોતે સ્વચ્છતા જાતે કરવાની. આ તો આપણે પૂજા કરીને ઊભા થઈ જઈએ ને પછી ઘરવાળીને કહીએ કે તું સાફ કરી લેજે. આ કર્મ નથી. જ્યાં આપણે કર્મ કર્યું છે ત્યાં આપણે સ્વયં સ્વચ્છતા કરવાની છે. અને અગ્નિની પૂજા કરવા વાળો વ્યક્તિ ક્યારે પણ ભૂખ્યો મળતો, ધ્યાનમાં રાખજો, નેપરલી ક્યારે ભૂખ્યો નહીં મળે. એની પાસે પૈસો આવશે. શું છે અગ્નિ? અગ્નિ સ્વયં નારાયણ છે. વિરાટ સ્વરૂપમાં ભગવાને બતાવ્યું છે ગીતાજીમાં. અને એમાં આહુતિ આપીએ છે ને, ગ્રત દી એ લક્ષ્મી છે. હવે તમે વિચાર કરો કે એક નારાયણ એની ધર્મપત્ની જો લક્ષ્મીને તમે ભેડી કરો છો, એમાં આહુતિ આપો છો, વિયોગ થઈ ગયેલો હોય એટલે તમે જો સાથે કરો છો, સંયોગ કરો છો, તો પુણ્ય થશે કે પાપ? તો લક્ષ્મી તમારી પાસે આવશે એમ નવાઈ. અગ્નિની પૂજા, સ્વાધ્યાય, રોજ 10 મિનિટ પોતાના સંતાનો સાથે બેસી, વડીલો સાથે બેસી એમના મનની વાત જાણો, થોડું ઘણું શાસ્ત્રોક્ત ચર્ચાઓ કરો. આનું નામ છે સ્વાધ્યાય. સ્વ અધ્યયન જાતે કરવાનું. કેવી રીતે? સંયમ સાથે. જે ચર્ચા કરાતી હોય એ જ કરવાની. આ બધી જ વસ્તુઓ જ્યારે વિવિધતાની સાથે થાય ને તો આપણા ઘરની અંદર રામ રાજ્ય આવે છે. એ સિવાય આપણે આવતું નથી. એટલા માટે અમુક જગ્યાએ આશ્રમમાં જઈએ ને તો નિયમો છે. અમારે 29 તારીખથી હરિદ્વારની કથા ચાલુ થાય છે. અહીંયાથી ઘણા બધા માણસો છે, ડોંબીવલીના છે, મુંબઈના છે, ગુજરાતના છે. 29 નવેમ્બરથી 5 ડિસેમ્બર હરિદ્વારની અંદર કથા છે. સોલંકી પરિવાર જે આશ્રમમાં જવાના છે ને ત્યાં એમસીમાં પહેલા જ બોર્ડ મારેલું છે. સ્ત્રીઓએ આપણા ભારતીય પારંપરિક વેશભૂષામાં આવવું. ત્યાં બરમુડા ને ટી-શર્ટ ચાલતા નથી પહેરવામાં, નાઇટ ડ્રેસ નથી ચાલતા. આશ્રમમાંથી તરત રૂમ ખાલી કરી. માથાના વાળ છૂટા રાખીને ચાલવાની મનાઈ છે. અંબોલો બાંધીને તો કેવી વિભક્તિ છે જુઓ. પુરુષોના માથે વાળ મોટો હોય ને ગાંઠ મારે તો એને ચોટલી કહેવાય, અને બેનો જો એને વાળે તો એને ચોટલો કહેવાય. સમજણ પડે છે? આ નીતિ હોય ને એ આશ્રમો આપણા સફળ થાય. અને આવી નીતિની અંદર જ્યારે તમારે જીવવું પડે તો પછી એમાં સત્કર્મતા આવે, એમાં પ્રેમ વધે, અને આપણે ભણ્યા હોય ને એનો કોઈ ઉપયોગ પણ થાય. નહીં તો આપણે તો ભણીને તો થાકી ગયા. અમારા પંડિત જેટલા મહાન વ્યક્તિઓ બની ગયા ને એ બધા જ કોઈ ભણવા ગયા. સંત કબીરનું જે ખબર છે,
પોથી પડી પડી જગવા પંડિત પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ स्वार्थ रही गई दर रहे प्रेम प्रेम छिपाया ना छिपे जागर पर गत हो गरम कुछ बोले नहीं प्रिय ननदे બધું આપણે ભણી લઈએ છીએ બધું ભણો પોથી કેટલા ચોપડા વાંચી નાખ્યા છે ભગવાન જાણે અઢી અક્ષર તો આપણે ભણ્યા ને પ્રેમ જો નહીં બનાવ વાત્સલ્ય મૂર્તિ જો કોઈ બન્યું નથી એને કાંઈ ના કઈ રીતે બનવું પડે ને ફોટો દેખાવ ન કરાય ને સત્યવ્રતમ સત્યપરમ સત્યમ સત્યશયોનિ નિહિતમ ચ સત્યૈ સત્યસ્ય સત્યવ્રતમ તેત્રમ સત્યાત્મકં વામ શરણં પ્રપન્ના હમણાં તો મંડળો બધા નીકળી પડે ગાયત્રી મંડળો કેટલા જાય છે આમાં કેમેરો આ બાજુ છે તમને કોઈ જોતું નથી ગાયત્રી મંત્ર મોબાઈલમાં વગાડીએ રિંગટોનમાં વગાડીએ ડોરબેલમાં મૂકી દીધો હોય ગાયત્રી મંત્ર બોલવાનો અધિકાર કોને છે ખબર છે પહેલા ગાયત્રી મંત્રને 3 દોષ લાગેલા છે બ્રહ્મ વશિષ્ઠ અને વિશ્વામિત્ર એ શ્રાપ વિમોચન વિધાન ન કરીએ ત્યાં સુધી મંત્ર ફળતો નથી गायत्री मंत्र बोलने का अधिकार उसको ही है जो जनेऊ धारण करता है शास्त्र का नियम है जहां जाइए ત્યાં બચી પડીએ છીએ गायत्री मंत्र बोलने के लिए मुंह का होठ नहीं हिलना चाहिए ये विधान है उसका वेद में जब दीक्षा दी जाती है गायत्री मंत्र की जनोई में तब चद्दर ऊपर एक उपरना ओढ़ के गुरु जी दीक्षा देते हैं और हम जहां भी जाए उधर गायत्री यज्ञ अभी तो हमारी माताएं बहनें गायत्री यज्ञ करवाना चालू कर दिया है अधोगति के अंदर जा रहे हैं कौन सा गायत्री मंत्र स्त्रियों के लिए दिया हुआ है श्रीमद् भागवत का पहला अध्याय में 6ठा स्कंद में 37वां श्लोक दिया गया है ओम नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि पद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय धीमहि નો મતલબ છે બહુવચન અમે બધા તમારી સેવા કરીએ કોઈ સંત પુરુષ ને કોઈ સાધુ પુરુષ ને કોઈ સન્યાસી તમે પૂછી જોજો ગાયત્રી મંત્ર બોલવાનો અધિકાર દરેકને નથી
અને જો કદાચ એનો જપ કરે છે તો પેલા શાપ વિમોચન વિધાન કરવાનું છે, 24 મુદ્રાઓ કરવાની છે અને એના પછી એનો જપ છે. એ પણ જનોઈ ધારણ કરતો હોય અને વેદ અધિકાર લીધો હોય એવા વ્યક્તિ. એ સિવાય આ બધા કર્મ આપણે કરીએ છીએ. વેદ શાસ્ત્રની વાત પણ જાણતો નથી અને કહે છે કે અમે બધા બહુ મોટા જ્ઞાની. ભગવાન એ કહે છે કે સંયમ દ્વારા તમે જે કર્મ કરો છો એ કર્મ જ તમને પ્રાપ્ત થાય છે પુણ્ય. સંયમ કેવો? તો કે એક મહારાજ ઉદાહરણ આપું. એક આશ્રમ હતો. આશ્રમની અંદર એક નિયમ બનાવેલો કે જે આવે એ 5 માળા ફેરવે અને ભોજન કરીને જાય. પૈસા નથી આપવાના. જે યાત્રિક આવે 5 માળા ફેરવે ભોજન કરે ને વિદાય જાય. ત્યાં મારા જેવો એક ચડી પહોંચ્યો. એટલે મહારાજે માળા આપી કે ભાઈ માળા કરી લે એટલે પછી તું જમી લે. કે હું માળા નહીં કરું, જીદ ઉપર ચડી ગયો. જય હો. અમારે ઘણી વખત આ કે બાર ગામ ગયા હોય ને ત્યાં એક તો પેલા આખી રાત સુધી રાત્રે મોડે મોબાઈલ જોયો હોય, પછી રાત્રે પાછા જયેશભાઈ બધા બેહીને પ્રેક્ટિસ કરતા હોય કે કાલે શું કરવાનું. સવારે ઉઠવા મોડું થાય અને પાછું સવારે કથાની વ્યાસપીઠ પર જવાનું હોય. બસમાં લગાડી દીધી આત્માની કરી ઉતાવળમાં કામ કરે. આ નિયમ તો છે, કરવું તો છે. શું કરવું? માળા ફેરવવી પડશે. જમવાનું નહીં ક્યારે મળે. આ ભાઈ જીદ ઉપર ચડી ગયો કે મહારાજ જમવાનું આપવું હોય તો આપો, ના આપવું કાંઈ નહીં, બાકી આપણે માળા ફેરવવાના નહીં. ના આપ્યું જમવાનું. ભૂખ્યો વયો ગયો પણ માળા ના ફેરવી. સંત સાથે पूजा करवा માટે ગયા છે ને મંદિરમાં ઠાકોરજી की मूर्ति को देखा निस्तेज हो गई. बोले प्रभु मेरी कुछ भूल गलती हुई क्या? आप में तेज नहीं दिखता, आप में उत्साह नहीं दिख रहा है. और मूर्ति की वाचा हुई, तू एक आश्रम चला रहा, उसमें भी तूने नियम बना लिया एक माला फिरावे तो मैं भोजन दूं. वो मेरा दर्शन करने को आया था, माला नहीं मिला, उसको भूखो वयो गयो. प्रभु आश्रम का नियम है. किसने बनाया? प्रभु मैंने बनाया. अगर मैं नियम बना लूं तो આખી જગતનું જે ભરણ પોષણ કરે છે એને કોઈ નિયમ નથી બનાવ્યો. એ નિયમનું બોર્ડ કાઢી નાખે. જે આવે એને જમાડ. ભગવાને કૂવો ખોદાવડાવ્યો, એમાં પાણી આવ્યું, ક્યાં એનું નામ આવ્યું? ભગવાને આપણને હવા આપી, એમાં ક્યાં એનું નામ આવ્યું? ભગવાનને આપણને વાયુ આપ્યો, તેજ આપ્યું સૂર્યનું, ક્યાં એનું નામ આવ્યું? અને આપણે બધે નામ લખવાનું. મારા મસાણમાં પંખા લગાડે ને એમાંય બાપાનું નામ લગાડાવે. બોલો, મેં જોયેલું છે. આપણા અહીંયા શિવ મંદિરની બાજુમાં મસાણમાં પંખા ઉપર નામ લખેલું હોય બાપા. એક દિવસ આમ જોતો તો આપણે જવું પડે કોઈ પ્રસંગમાં, બાજુમાં બેઠા હતા ને પૂછ્યું અનિલભાઈ શું જુઓ છો?
કીધું હું ઈ જોઉં છું કે આનો બાપો 84 લાખ યોગીના ચક્કર ત્યાં જ મારે છે, આગળ નીકળ્યો જ નહીં. स्मशान में पंखे दे उसमें नाम नामना माटे करशो ने कोई वस्तु प्राप्त नाम के लिए नाम ने छोड़ो नाम करी 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 कोणो અને જેનું નામ છે ને એનું નાશ કીધું છે. જો નાશ છે તો આપણે એ નામ લખવાની જરૂર કોઈ જરૂર ખરી? જે વસ્તુનો નામનો નાશ છે એનું આપણે લખવાની કોઈ જરૂર છે જ નહીં. અને આપણે એને ફોકટમાં એનું નામ લખી 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 જ્યાં કોકને કન્યાદાન કર્યું તો એમાંય નામ શેના માટે? નામ લખો, નામ લખી લખીને જો તમે કરવા માટે જાશો તો તમારું ક્યારે કાર્ય કામ નહીં થાય. એટલા માટે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જે પણ કાર્ય કરો છો ને એ હું ભગવાનને અર્પણ કરી દઉં છું. અને ભગવાનને તમે અર્પણ કરી દેશો તો પછી કોઈ વાંધો આવશે? આપણે તો એ કરવું જ નથી. એટલા માટે અમારા કર્મકાંડમાં છેલ્લે શું બોલવામાં આવે છે? સાંજે આચાર્ય કુણાલભાઈ જળ મુકાવડાવે છે. ચમચી ભરીને કથા પૂરી થાય પછી પ્રથમ દિન આરભ્ય સપ્તદિન પર્યંતે વાંગ્મય પુરાણ પુરુષોત્તમાય શ્રીમદ ભાગવત મહાકથા પારાયણ કર્મેષુ પ્રથમ દિને પૂજન શ્રી બાલકૃષ્ણ ચરણારવિંદ अर्पणमस्तु। या तो दूसरा शब्द है प्रियतान्नमम। हे प्रभु जे કર્યું એ મેં તારું કર્યું, તારું કરાવેલું મેં કર્યું અને એ તને અર્પણ કર્યું. આપણે આરતીમાં છેલ્લે રામભાઈ ગાય છે ને, હે तेरा तुझको अर्पण તેરા તુજકો અર્પણ ક્યા લાગે. मेरा શું લઈને આવ્યા હતા સાહેબ? શરીર ઉપરના પહેરેલા કપડા પણ આપણે લઈને નથી આવ્યા. અને પછી વાતો કેવી છે, કેટલી મહેરબાની છે ભગવાનની આપણા ઉપર. તેરી મહેરબાની કા હે બોझ ઇતના, तेरी मेहरबानी का है बोझ इतना, तेरे दर पे आने को तेरे नहीं, तेरी मेहरबानी का है बोझ इतना, तेरे दर पे
આ વસ્ત્ર, આ આભૂષણો અને આ સુખ એ તો હમે કર્મ से पैदा કર્મણે વાદિકે રસ્તો મહાફલેષુ કદાચ. 88,000 ઋષિઓની સભા બેઠી છે. સુત પુરાણી વ્યાસાસને છે. સૌનકાદીઓએ પ્રશ્ન કર્યા, ભગવાનના અવતાર કેટલા, શાસ્ત્રનો સાર શું, શ્રેયની પ્રાપ્તિ કેમ, ભગવાનના રાજ્યનું પ્રયોજન શું ને કયા કયા અવતાર લઈને કઈ કઈ લીલાઓ કરી છે. હવે આ ચાર પ્રશ્નોની અંદર એમને પૂછ્યું છે ષડૈશ્વર્યના પ્રભુ, જેની પાછળ 6 પ્રકારની વસ્તુ છે એ ભગવાન છે. 6 ઐશ્વર્ય હોવા જોઈએ. વયમ તો ન વિતૃપ્યા ઉત્તમ શ્લોકે કવિક્રમે યશૃણવંતો રસજ્ઞાના સ્વાદુ સ્વાદુપદે નારાયણં ચ નમસ્કૃત્યં નરં ચૈવ સરસ્વતીં વ્યાસં તતો ભગવાનનું શ્રેષ્ઠ શાસ્ત્રો અનુસાર તો ભગવાનની 3 વસ્તુ બતાવી છે. પહેલા જ શ્લોકમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. ઉત્પત્તિ, પાલન અને લય આ 3 વસ્તુ. નારાયણની આજ્ઞાથી બ્રહ્માએ ઉત્પત્તિ કરી, નારાયણે પાલન કર્યું અને મારા મહાદેવે એનું વિલીનીકરણ કરી દીધું. આ 3 વસ્તુ ભગવાને પોતા ઉપર રાખી છે. આપણને ચિંતા થાય, આપણે કમાવીને નહીં મૂકીએ તો અમારા છોકરા કેમ જીવશે. પણ તમે બહુ કમાવેલું હશે તો એ છોકરાઓના કામનું નથી, અને નહીં કમાયેલું હોય તો એ છોકરાઓના કામનું. તમે ઘણું બધું કમાશો પણ એ સંતાનોને જો સંસ્કાર નહીં આપ્યા હોય તો એ કમાણીને વેડફી નાખશે. અને કાંઈ નહીં કમાણું હોય પણ ફક્ત સંસ્કાર સારા આપશો તો એ પોતે કમાવી લેશે. એટલા માટે ઇંગ્લિશમાં ભગવાનને શું કહે છે? GOD. જી એટલે જનરેટર, ઉત્પન્ન કરવું. ઓ એટલે ઓપરેટર, એનું પાલન કરવું.
અને ડી એટલે ડિસ્ટ્રોયર, એનું વિલીનીકરણ કરવું. હવે એ જ જગ્યાએ આપણે આપણી જાતને સરખાવીએ તો કોઈ પણ વસ્તુ આપણે ઉત્પન્ન કરી હોય ને, પેદા કરી હોય ને, એના ઉપર આપણને અભિમાન થાય છે. જ્યારે ભગવાન ઈ કહેવાય છે જેને ઉત્પન્ન કરવામાં કોઈ અભિમાન નથી. પછી આપણે કોઈનું પાલન કરતા હોય ને તોય આપણને અભિમાન થાય. ત્યાં સુધી કે મા બાપનું પાલન કરવામાં સંતાનો અભિમાન કરે છે. આપણે પૂછી લઈએ કોઈને, ભાઈ તારા મા બાપ તારી સાથે રહે છે? તો આમ કોલર ટાઈટ જવાબ આપે, હા મારી સાથે રહે છે. અરે તું તારા મા બાપને શું રાખવાનો હતો? તું પોતે તારા મા બાપ સાથે. શબ્દ એક જ છે. ક્યારે આવો જવાબ કોઈને નહીં આપતા. आप अपने माँ बाप को क्या रखोगे? उन्होंने आपको रखा है. हम कहते हैं हाँ माँ बाप मेरे साथ रहते हैं. धुत, माँ बाप को क्या रख सकता है? माँ बाप ने तुझे रखा है, मैं माँ बाप के साथ रहता हूं. ऐसा उत्तर. भगवान ने 24 अवतार लिया, उसमें सबसे पहला अवतार है सनत कुमार का. तप किया, ब्रह्मचर्य का पालन किया. दूसरा अवतार है उनका वराह अवतार. पृथ्वी पाखंडे विधाणी અને એ તારી એ વરાહ અવતાર. વરદાન આપી આવે બ્રહ્માજી. અને આ પશુવત અવતારો લેવા પડે નારાયણ. जय जय ब्रह्मा जी वरदान दे देते तथास्तु, और फिर उसी को मारने के लिए नारायण को अवतार लेना पड़ा. ત્રીજો અવતાર છે દેવ ઋષિ નારદ મુનિનો. ભગવાનના વિષ્ણુ સંબંધિત બધા જ વસ્તુઓનો એના ઉપદેશો છે. ચોથો અવતાર છે નર નારાયણ ભગવાન. એને તપસ્યા કરી છે. ક્યાં કરી નર નારાયણ તપસ્યા? ખબર છે તમને? ગયા છો ક્યારે બદ્રી કેદારમાં? બદ્રીનાથની અંદર એટલી કડકડતી ઠંડી પડતી હોય તો એ નારાયણ અંદર છે, લક્ષ્મીજી બારે છે. जय जय हो. કારણ કે મારું બદ્રીનાથ મારા ઘરમાં છે, મારી માનમાં. અરે હવે જવાનો સમય આવે તો આપણી પાસે જવા વાળા કોઈ છે નહીં, એટલે આપણે આપણા ઘરને તીર્થ બનાવી. લક્ષ્મીની પ્રાપ્તિ વાળાએ કોઈ દિવસ એની સાથે ન ફરવું. અને જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે સરસ્વતીની, તો એને ગાદી ઉપર એને પથ્થર ઉપર બેસવી છે. એટલી કડકડતી ઠંડીમાં નારાયણ અંદર છે, અને તોય એમના ઉપર કેસરનો ચંદનનો લેપ થાય. ચંદન કેટલું ઠંડુ. પાંચમો અવતાર છે કપિલ ભગવાનનો. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. છઠ્ઠો અવતાર છે એમનો અત્રિ અનસૂયાને ત્યાં ભગવાન દત્ત. અવધૂત ચિંતન. સાતમો અવતાર છે રુચિ ઋષિ અને આકૃતિને ત્યાં યજ્ઞ નારાયણનું સ્વરૂપ લીધું છે. આઠમા અવતારે નાભી રાજાને ત્યાં મેરુ દેવીને ત્યાં વૃષભદેવના નામે પ્રકટ થયા છે ભગવાન. નવમા અવતારમાં પૃથ્વી રાજા બની ધર્મ શું છે એ સંસારને સમજાવ્યા. દસમા અવતારમાં મત્સ્ય બની અને જ્યારે મેરુનું વલોણ ગુણવીને વલોણા કર્યા દેવોને દાનવો, ત્યારે એને આધાર આપ્યો. 11મા અવતારની અંદર ભગવાન બન્યા છે કૂર્મ. મેરુને આધાર આપ્યો. મત્સ્ય બની અને પૃથ્વીને પણ તાળી. 12મા અવતારની અંદર ધન્વંતરી. હવે આ ધનતેરસના દિવસે આ બધા ઘરે સોના ચાંદીના દાગીનાની પૂજા કરતા હશો, બોલો હે ને? એની પૂજા નથી. આમ અમાસને આપણે ખોટી ગણીએ અને અમાસના દિવસે બધું કાઢીને હે લક્ષ્મીજીની પૂજા કરે. ઈ દિવસે અમાસ નથી. કેવા અપવાદો છે આપણા ધર્મમાં.
આપણા શાસ્ત્રોના. વિચાર તો કરો, અમાસના દિવસે રામ રાજ્ય થયું હશે. આ બધા કહે કે દીવા એ દિવસે પ્રગટાવ્યા ને રામનું રાજ્ય થયું એટલે દિવાળી થઈ. તો અમાસના દિવસે રાજા રામ ગાદી પર બેઠા હશે. શું કહો છો રામભાઈ? અમાસના દિવસે 14 વર્ષે વનમાંથી આવ્યા. પાછા. તો એ દિવસે અમાસે પાછો અયોધ્યામાં પ્રવેશ કર્યો. આ શું થાય? એ દિવસે ધન્વંતરી ભગવાનની પૂજા કરવાની છે. આ ઔષધિઓ છે ને એની પૂજા કરવાની છે. 13મો અવતાર છે મોહિનીનો. હા, આ બધો જ અવતાર આખું શાસ્ત્ર ફેરવી નાખ્યું અને એને મોહિની બનાવ્યા. બીજું કઈ બનાવવાનું બ્રહ્માજીએ બંધ કરી દીધું. બાકી બધું મોહિનીઓ બનાવે. મહિલાનું રચના કરી અને બ્રહ્માજીએ બધું બંધ કરી દીધું કે હવે બધું તારે સંભાળવાનું. એ મારી માતાઓને બહેનોને જવાબદારી આપી દીધી. ભગવાન બધે પોતે તો નથી પહોંચી શકતો, એટલો તો એને માં બનાવે. 14મા અવતારની અંદર ઋષિ બન્યા છે. સ્તંભ ફાડીને નીકળ્યા પ્રહલાદ. 15મા અવતારમાં વામન બની 3 ડગલા પૃથ્વીમાં બધું. 16મા અવતારમાં પરશુરામ બન્યા. 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી. 17મા અવતારમાં વ્યાસજી બન્યા. અને પારાશર અને સત્યવ્રતથી ઉત્પન્ન થયેલા વ્યાસજીએ વેદનો અધિકાર નતો સુરાણીને, એટલે વેદના શાસ્ત્રનો વિસ્તાર કરીને પુરાણો 18 પુરાણોની એમને રચના કરી. આપણે એમ કહીએ છીએ ને 18 પુરાણ, ના, એમને એની રચના કરી છે. વિષ્ણુ પુરાણ પારાશરજીએ લખેલું છે. અઢારમા અવતારમાં રામચંદ્ર થયા. સમુદ્ર ઉપર સેતુ બાંધી અને લંકામાં પણ ધર્મની સ્થાપના કરી. 19મા અને 20મા અવતારના દ્વાપર યુગમાં કૃષ્ણ થયા અને બલદેવ. 21મો અવતાર એમનો બુદ્ધનો છે. 22મો અવતાર છે એ કલ્કીનો થશે. અને જે બે છે અવતાર બીજા, એ પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ એમ હરિ અવતારના નામે છે. અને હરિ અવતાર જે છે એ પણ આપણને નરી આંખે દેખાતો આ બધામાં પરમાત્મા છે. આપણે એને જોઈ શકતા, અને એ પરમાત્મા જ્યારે આપણને જોવાઈ જશે, દેખાઈ જશે ને,